168 168 ડેઝ હાઈપર CAC અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? વેલ 168 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મારો પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે 162 ના એસએલ ની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 171 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો પછી 181 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 181 નો બીજો ટાર્ગેટ પણ CAC બતાવી શકે છે. ત્યારબાદ વધુ એક FMCG બ્રિટાનિયા માટે વ્યૂ લઈએ. કુનાલ, લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, અત્યારે 1.5% ઉપર છે અને ઇનફેક્ટ સિરીઝ એક્સપાયરીને ધ્યાનમાં રાખીને અત્યારે 58%ના એક રોલ ઓવર પણ અત્યાર સુધીમાં આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે સપ્ટેમ્બર સિરીઝ માટે બ્રિટાનિયા. કઈ રીતે વ્યૂ આપશો? વેલ બ્રિટાનિયાની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે બ્રિટાનિયામાં બની રહ્યો છે, મારું માનવું છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. 5640 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને લો લેવલ પર 5530 ના એસએલ ની સાથે નો ડાઉટ પોઝિશન બનાવીને ચાલી શકે. પણ આજના દિવસમાં એક વખત થોડું વેઇટ એન્ડ વોચ કરો, કેમ કે જે વોલેટિલિટી અત્યારે આપણને જોવા મળી છે, જ્યાં સુધી આ વોલેટિલિટી સેટલ ડાઉન નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. જતા મતલબમાં આજના દિવસમાં 325 327 કાઉન્ટર જો 5640 અથવા 5650 ની અરાઉન્ડનું જો ક્લોઝિંગ આપણને આવે ને એનું જો એક્સપેક્ટેશન આપણું બંધાય તો હું કહીશ કે પછી આપણે આમાં 5520 ના એસએલ ની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 5735 નો પહેલો ટાર્ગેટ એ જો બ્રેક કરે તો 5900 સુધીના પણ ટાર્ગેટ આપણે આમાં આવતા જોવા મળે. 5900 સુધીના પણ એક લેવલ્સ બતાવી શકે છે બ્રિટાનિયા. જિંદાલ સ્ટેનલેસ માટે અગર વ્યૂ લઈએ કુનાલ, તો આ ઘટાડામાં પણ લગભગ લાસ્ટ વીકમાં જુઓ તો 6.5-7% પોઝિટિવ રિટર્ન્સ. ગઈકાલે 52 વીક્સ હાઈ આ કાઉન્ટરે બનાવ્યા. આજે પણ જોઈ રહ્યા છે એક ફોલોઅપ એક્શન JSL બતાવી રહ્યું છે અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. કઈ રીતે વ્યૂ આપશો સેટઅપ પર? વેલ જિંદાલ સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટરમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, મારું માનવું છે કે એક વખત વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ સ્ટોકમાં સારી રેલી આપણને જોવા મળી રહી છે. 806 પાસે કાઉન્ટર ટ્રેડ કરી છેલ્લા ઘણા દિવસથી એક વન વે રેલીમાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી મારો અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો છે. ઉપરના મથાળે 840 સુધીના લેવલ છે, ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, બટ હા જો પોઝિશન ઓલરેડી હોય તો એક વખત 785 ના એસએલ સાથે એક વખત પોઝિશન હોલ્ડ કરીને ચાલાય. 85 એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકો છો પોઝિશન. ફ્રેશ એન્ટ્રીની JSL માટે એક વ્યૂ. ABFRLમાં પણ ખાસું એક્શન આપણે જોયું. શોર્ટ કવર છે અત્યારે, જે રીતે ખરીદારી આ સ્ટોકમાં બનતી દેખાડી રહી છે અને આજે પણ જોઈ રહ્યા છે 1% ની મજબૂતી છે. કોનાલ, વોલ્યુમ બેઝડ બેંક આપણે ABFRL બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? વેલ ABFRL ની વાત કરીએ તો કાઉન્ટર અત્યારે આ લેવલ પર 8262 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે આ કાઉન્ટરમાં અને જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આ કાઉન્ટરમાં આપણને આવતી જોવા મળી રહી છે, મારું માનવું છે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 78 નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 82.66 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. 70 જે પ્રમાણેની મોમેન્ટમ છે, નીચેમાં એસએલ જે આવશે 78 નો આવશે. ટાર્ગેટની વાત કરીએ તો 86.20 નો પહેલો ટાર્ગેટ છે ને એ જો બ્રેક કરે તો 92 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. 92નો બીજો લેવલ પણ ધ્યાનમાં રાખી શકો છો. ABFRL એક સપ્તાહમાં 8-9%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને બતાવી રહ્યું છે. ત્યારબાદ SJVN લિમિટેડ શોર્ટ કવરિંગ કોના 0.5%ની ખરીદદારી સાથે અત્યારે 100 ડેઝ હાઈ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે SJVN. વેલ SJVN જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ આવી રહી છે, જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે, મારું માનવું છે કે કાઉન્ટરમાં થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી મને નથી જોવા મળી. મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઉપરના તરફ આવી રહ્યા છે 101 અને 102 250 પાસે અને છેલ્લા 2-3 દિવસથી કાઉન્ટર રેન્કમાં મોમેન્ટમમાં પણ ટ્રેડ કરે છે, તો અવોઇડ કરે વધારે સારું રહેશે. અવોઇડ માટે વ્યૂ SJVN લિમિટેડ પર બનતો જોઈ રહ્યા છે. બેન્કિંગના આટલા ઘટાડામાં જોઈ રહ્યા છે. RBL બેંકમાં એક ખરીદારી છે કોના શોર્ટ કવર 0.5%નું એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો RBL બેંક પર? RBL બેંકની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે 258 પાસે ટ્રેડ કરે છે. છેલ્લા 3-4 દિવસથી કાઉન્ટર રેન્જમાં મોમેન્ટમમાં છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી, તો કહીશ કે અવોઇડ કરીએ વધારે સારું રહેશે. એક વખત ક્લિયર ડાયરેક્શન ખબર પડે તો જ પછી આપણે આમાં નવો કોલ લઈને ચાલી શકીશું. હાલ તો અવોઇડ કરી શકો છો RBL બેંકને. નાયકામાં ગઈકાલે પણ એક વોલ્યુમ બેઝડ બેંક હતું કુનાલ. આજે પણ નાયકા જુઓ ખરીદારી બતાવી રહ્યું છે અત્યારે સ્ટોક આપણને, અને ફ્યુચરમાં જે રીતે કારોબાર થઈ રહ્યો છે શોર્ટ કવરિંગ સાથે ને 230 લગભગ ડેઝ હાઈના લેવલ છે ને ઇનફેક્ટ 70%ના રોલ ઓવર પણ છે અહીંયા. કઈ રીતે વ્યૂ રહેશે નાયકા પર?
નાયકાની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર કાઉન્ટર 230 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, બટ 230 ની ઉપર આજના દિવસમાં ક્લોઝિંગ આવવું જરૂરી છે. જો 230 ની ઉપર આજના દિવસમાં ક્લોઝિંગ આવે તો 223 ના એસએનની સાથે ખરીદી કરીને ચાલી શકાય. એક વન વે રેલીનું એક્સપેક્ટેશન આપણે આપણે જોવા મળી શકે છે. 236 નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો 244 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતા જોવા મળી શકે. તો 244ના પણ બીજા લેવલ્સ બતાવી શકે છે નાયકા. મિડકેપ આઈટીમાંથી કોફોર્જ લિમિટેડ ધ્યાનમાં આવી રહ્યું છે કુનાલ, જ્યાં અત્યારે 0.5%ની ખરીદદારી, લગભગ ડે હાઈના લેવલ અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થતું આપણને બતાવી રહ્યું છે કોફોર્જ. કોફોર્જ એક સારું એવું કાઉન્ટર છે. છેલ્લા 3-4 દિવસમાં સારી એવી રેલી બતાવી છે. 1773 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 1750 ના એસએલની સાથે નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. વાત કરીએ ટાર્ગેટની તો કાઉન્ટરમાં 1791 નો પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો એ 1820 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. 1820ના બીજા લેવલ્સ પણ બતાવી શકે છે કોફોર્જ. રોલઓવર બેઝડ અત્યાર સુધીના હાઈએસ્ટ રોલઓવર છે ઓરોબિંદો ફાર્મા માટે વ્યૂ લઈએ. આજે શોર્ટ બિલ્ટઅપ છે, 1.5% નીચે છે આ સ્ટોક, પરંતુ કઈ રીતે વ્યૂ રહેશે ઓરો ફાર્મા પર? ઓરો ફાર્મા જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે ઓરો ફાર્મામાં બની રહ્યો છે, ટોટલી નેગેટિવ સાઈડનો છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે આ કાઉન્ટરમાં નથી બની રહી. અવોઇડ કરી શકો છો હાલ તો એક ફ્રેશ એન્ટ્રી નહીં ઓરો ફાર્મા માટે. દાલમિયા ભારતમાં પણ એક ફોલોઅપ એક્શન છે. ગઈકાલે ખરીદદારી, આજે શોર્ટ કવર થઈ રહ્યા છે. 5% આસપાસની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે દાલમિયા ભારત કુનાલ. ડાલમિયા ભારતની વાત કરીએ 1357 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, અને જે વ્યૂ બની રહ્યો છે ડાલમિયા ભારત પર અત્યારે આ લેવલ પર થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. છેલ્લા 1-8 અઠવાડિયાથી કાઉન્ટર રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. ઉપર નીચેમાં 2300 અને ઉપરના મથાળે 2400, એટલે 2300 થી લઈને 2400 ની વચ્ચે આ સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણે જોવા મળી રહ્યો છે. આઈધર સાઈડનું બ્રેકઆઉટ આવે પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. તો એક વ્યૂ, એક બ્રેકઆઉટ માટે રાહ જોઈ શકો છો દાલમિયા ભારત માટે. ઇન્ડસ ટાવર્સ ખાસો નેગેટિવ અત્યારે, શોર્ટ બિલ્ટઅપ છે કુનાલ. 4% ઘટાડો સ્ટોક પર અત્યારે છે ને. 340ના ડેઝ લો પર ઇન્ડસ ટાવર્સમાં કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો? ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 21 MA ની નીચે કાઉન્ટર પાછી પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે, એટલે ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે. 330 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર આપી શકે છે, તો અવોઇડ કરી વધારે સારું રહેશે. અને જો શોર્ટની પોઝિશન બનાવી તો બનાવીને ચાલી શકાય. 349 ના એસએલની સાથે 330 નો પહેલો ટાર્ગેટ, ને આ લેવલ પર જો 330 બ્રેક કરે છે તો પછી ફર્ધર ઘટાડામાં 320 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે. નીચે 320 સુધીના પણ લેવલ્સ બતાવી શકે છે ઇન્ડસ ટાવર્સ. એ સાથે કુનાલ